વિસાવદરમાં સરકારી બાબુઓની મેલી મુરાદને લઈને કાલસારી ગામના માલધારીઓને વધુ એકવાર લોલીપોપ આપી છે। વાત કરવામાં આવે તો કાલસારી ગામના માલધારીઓ 3200 વીઘા ગૌચર ઉપર ભૂમાફિયાઓ દ્વારા કરેલ કબજો છોડાવવા માટે 2008 થી આંદોલન કરતા આવ્યા છે। ત્યારે વર્ષ 2023માં જિલ્લા કલેક્ટર દ્વારા ગૌચર જમીન માપણીનો હુકમ કરેલ ત્યારથી લઈને આજ દિન સુધી સરકારી બાબુઓ દ્વારા માલધારી સમાજને ટાર્ગેટ કરીને એનકેન પ્રકારે હેરાન કરતા આવ્યા છે। ઉલટો ચોર કોટવાલને દંડે એમ 29/8/2025 ના રોજ માલધારી સમાજને કાલસારી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપેલ અને 30 તારીખે ભરવાડ સમાજની વાડીનું ડિમોલેશન કરવાનું નક્કી કરેલ। ત્યારે માલધારી સમાજ દ્વારા પોતાની જે તે મિલકતના સરકારી ડોક્યુમેન્ટ રજૂ કરેલ અને વિસાવદર ટીડીઓ, ડીડીઓ, જૂનાગઢ કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી અને કાલસારી ગ્રામ પંચાયત સહિતના જવાબદાર અધિકારીઓને લેખિત જાણ કરેલ કે તારીખ 4/9/2025 સુધીમાં ભૂમાફિયાઓ દ્વારા કરેલ દબાણ ઉપર ડિમોલેશન નહીં કરવામાં આવે તો માલધારી સમાજ પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી લેખિત જાણ કરવા છતાં વિસાવદર ટીડીઓને માલધારીઓએ પોતાની આપેલ અરજીનો જવાબ લેવા માટે વિસાવદર આવ્યા ત્યારે બે જવાબદાર કહો કે રાજકીય ચાપલુસિયા અધિકારી કહો પોતાની ઓફિસે આવેલ નહીં અને મીડિયાનો પણ ફોન રિસીવ કર્યો નહીં। તો સવાલ એ છે કે ભૂમાફિયાઓ કહે તેમ અધિકારીઓને કામ કરવાનું છે કે લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવાનું કામ કરવાનું છે। મીડિયા દ્વારા કાલસારી ગ્રામ પંચાયતની મુલાકાત લેતા મંત્રીએ મીડિયાને જણાવેલ કે દબાણકર્તાઓને અમોએ નોટિસ આપેલ છે પરંતુ ક્યાં ભૂમાફિયા આસામીને નોટિસ કરી છે એ લિસ્ટ આપેલ નહીં। ત્યારે હાલના સમયમાં વિસાવદર ટીડીઓ, કાલસારી સરપંચ, તલાટી મંત્રી સહિતનાઓએ કાલસારી ગામના ગૌચર મુદ્દાને માત્ર પોતાના હિત માટે નૈતિકતાની ફરજ બજાવવાને બદલે રૂપિયા બનાવવાનો મુદ્દો બનાવ્યો હોય તેવું લાગે છે। મેરા ભાઈ લાખાભાઈ મેવાડા, અમે કાલસારી ગામના છીએ। પછી આ લોકોએ પંચાયતવાળાએ એમને નોટિસ આપી હતી કે આ તમારું મંદિર છે ગેરકાયદેસર છે, પાડી નાખવાનું છે, એવું 30 તારીખે પાડી નાખવાનું હતું એણે। એટલે અમારી પાસે 2 નંબરની હતી, એ બધું એને રજૂ કરી દીધું કે અમારી પાસે 2 નંબર છે। પછી અમે એને લખીને ટીડીયામાં દીધું હતું કે ભાઈ જો આ અમારું કરશો અને અમારું ગૌસર ખાલી નથી કરતા અને ગૌસર અમારું ખાલી કરજો નકર અમે આત્મવિલોપન કરશું, એવી 4 તારીખનું અમે આપ્યું હતું। અને 4 તારીખે અમે આજ ગયા ત્યાં તો એ લોકો કોઈ ઓફિસર જ હતા નહીં। મંત્રી ખાલી આવ્યા, સરપંચનું આવ્યો, ટીડીયા સાહેબનું આવ્યા, કોઈ કંઈ જવાબ અમને દીધો નહીં અને એ કે મંગળવારે આવી જાવ, આજ કોઈ છે નહીં। એટલે આ બધાય પૈસા લઈ લઈને ખાલી વહીવટ કર્યા કરે છે કે આ ગૌસરનો મુદ્દો આમનામ ભલે હાલતો, જો ગૌસરનો મુદ્દો હાલ્યા કરે તો આપણને પૈસા મળ્યા કરે, નકર પછી મળશે નહીં। તમે કેટલા જણા આત્મવિલોપનની ધમકી આપી હતી? કેટલા જણા આત્મવિલોપન કરવાના હતા તમે? અમે 70 જણાનું દીધું હતું કે અમે 70 જણા આત્મવિલોપન કરશું। ભાઈ ગામમાં અમને નોટિસ દો, અમારા નાયત પૂરતી તો બીજા બધા શું છે, બધાનું તો આ માપીને લાગડ કરી નાખો, એ અમને મંજૂર છે કે અમારું આવતું હોય તો અમે કાઢી નાખવા ખુશી છીએ। મતલબમાં એ લોકોને કોઈને નોટિસ ના આપીને માત્ર તમને જ આપેલી? હા, અમને અમારા પૂરતી જ, એ લોકોને કાંઈ કહેવામાં જ નથી આવતું ને એનું કાંઈ કરેલ જ નથી એને। એના પૈસાનો વહીવટ કરી દઈએ એટલે પૂરું થઈ જાય ને આપણી પાસે કાંઈ પૈસા ન હોય, આપણે કાંઈ દેવાના ન હોય એટલે આપણે સીધી નોટિસ દઈએ કે ભાઈ તમારે આખરી નોટિસ છે, તમારે પાડી નાખવાનું છે, આવી રીતે ધમકીઓ દે। તમારો કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી કાલસારી ગૌચરનો મુદ્દો ચાલુ રહે ત્યાં સુધી અધિકારીઓને પૈસા મળે છે, એવું તમારું કહેવાનું છે? આ ગૌચરનો મુદ્દો લાંબો લાંબો કર્યા જાય છે, એનું કારણ છે કે ભાઈ થોડા થોડા પૈસા મળ્યા કરે અને એ અધિકારીઓ ખાતા કરે, આ હાટું એ લંબાવે છે, આ ખાલી નથી કરતા એનું કારણ એ છે। મેલી મુરાદ કેવી લાગે છે તમને? મેલી મુરાદ આ બધા અધિકારીઓની, અધિકારીઓ, આ ટીડીયા સાહેબ, મંત્રી સાહેબ, સરપંચ બધાય આમાં છે।